જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોની અંદર કરંટ અફેર્સનો મહત્વનો ટોપિક એટલે કે એવોર્ડ્સ અંતર્ગત આપણે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026ની તમામ સ્ટેટિક માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આ ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર કોને આપવામાં આવે છે? જેમ કે કોઈ પણ દેશના લેખક હોય અને લેખિકા હોય, બરાબર છે, અને તેમના દ્વારા એક પુસ્તક લખવામાં આવશે અને આ પુસ્તકનું પબ્લિકેશન જે છે, પબ્લિકેશન આપણને બ્રિટન અથવા તો આયર્લેન્ડ છે, આયર્લેન્ડની અંદર થયેલું હોવું જોઈએ. તેવા પુસ્તકોને આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ પ્રાપ્ત થતો હોય છે. તો વર્ષ 2026ની અંદર તાઇવાનના એક લેખિકા છે, તેમનું નામ છે યાંગ સુયાંગજી, જેઓને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 એનાયત થયો છે. તો આના ટ્રાન્સલેટર વિશે વાત કરીએ તો આ પુસ્તક મેન્ડરીન ચાઇનીઝ ભાષા એટલે કે તાઇવાન ભાષાની અંદર લખવામાં આવેલું છે. તો આ જે તાઇવાનની જે ભાષા છે તેનું અંગ્રેજીમાં અનુવાદનું કાર્ય લિન કિંગ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. તો વાત કરીએ ઇતિહાસની અંદર, તો ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ પણ મેન્ડરીન ચાઇનીઝ એટલે કે તાઇવાનની નવલકથાને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ પ્રાપ્ત થયું છે કે તાઇવાનના લેખિકા કે જેઓને લેખિકા યાંગ સુયાંગજીને એનાયત થયો છે. તો વાત કરીએ તેમને કઈ નવલકથા અંતર્ગત આપવામાં આવ્યો છે, તો તેમની નવલકથાનું નામ છે તાઇવાન ટ્રાવેલોગ. તો આની અંદર શું ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એક પ્રકારની એક્સપેરિમેન્ટલ સ્ટાઇલ છે કે જેમાં સંસ્થાનવાદ અને સત્તાના અસંતુલન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આનું પ્રકાશન કોણે કર્યું હતું? તો એન્ડ અધર સ્ટોરીઝના પબ્લિકેશન દ્વારા આનું પબ્લિકેશન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકને સતત બીજા વર્ષે પણ આ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તો વાત કરીએ આપણે પુરસ્કારની વિગતો વિશેની, તો જે અગાઉ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ તરીકે ઓળખાતું હતું કે હાલમાં તે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ તરીકે ઓળખાય છે. એટલે કે તેનું જૂનું નામ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ હતું કે જેનું નામકરણ ચેન્જ કરીને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કરવામાં આવ્યું છે. તો વાત કરીએ એક પ્રકારનો પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર છે કે જે અનુવાદિત ફિક્શન ઉપર આધારિત છે. એટલે કે કોઈ પણ એક ભાષાને તેનું અનુવાદિત કરીને બ્રિટન અને ઇંગ્લિશ આયર્લેન્ડ ભાષાની અંદર રૂપાંતર કરે તેને જ એવોર્ડ પ્રાપ્ત થાય છે. આયર્લેન્ડની કન્ડિશન વિશે વાત કરીએ તો પુસ્તકનું પ્રકાશન બ્રિટન અથવા આયર્લેન્ડમાં થયેલું હોવું જોઈએ. તો તેના આયોજક કોણ છે, કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? તો આ પુરસ્કાર બુકર પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ ઇનામી રકમ વિશેની કે વિજેતાને 50,000 એટલે કે 50,000 પાઉન્ડ સ્ટર્લિંગ આપવામાં આવે છે કે જે લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે 25,000 પાઉન્ડ સ્ટર્લિંગ ઇનામી રકમ આપવામાં આવે છે. તો વાત કરીએ વર્ષ 2025ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિશેની, તો વર્ષ 2025ની અંદર આપણને ભારતના કન્નડ લેખિકા છે જેમનું નામ છે બાનુ મુસ્તાકજી, તેમની કૃતિ છે ધ હાર્ટ લેમ્પ કે જેને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો હતો કે જેના અંગ્રેજીમાં અનુવાદક હતા દીપા ભસ્તી કે જેઓએ આ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારા પ્રથમ કન્નડ કૃતિ બની હતી કે જેમાં પિતૃસત્તાક સમાજમાં મહિલાઓની સંઘર્ષની વાર્તાઓ ઉલ્લેખિત કરેલી છે. તો વાત કરીએ બુકર પ્રાઇઝ અને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વચ્ચેનો ડિફરન્સ શું છે. સૌપ્રથમ વાત કરીએ બુકર પ્રાઇઝ વિશેની કે મૂળ રીતે અંગ્રેજી ભાષાની અંદર લખાયેલા પુસ્તકો માટે આપવામાં આવે છે કે જેનું પ્રકાશન જે છે ને બ્રિટન કે આયર્લેન્ડમાં થયું હોય. તો વાત કરીએ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વિશેની કે અન્ય ભાષાઓમાંથી આપણે વાત કરીને, જેમ કે તાઇવાનીઝ જે લેંગ્વેજ હતી કે એનું ટ્રાન્સલેશન કરીને અંગ્રેજીમાં થયું હતું કે અનુવાદિત થયેલા ફિક્શન પુસ્તકો માટે આપવામાં આવે છે જેનું પ્રકાશન યુકે અને આયર્લેન્ડમાં થયેલું હોવું જોઈએ, તેને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારની સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.